કરુણા સિંધુ યાદવાનામ ગુરુર્ભવાન આયુષ્યત્વમ પુત્રમ સંપ્રાપ્તિમ સાધનમ વદ મે. એ મુનિ, આયુષ્યવાન પુત્ર થાય, આયુષ્ય વાળો પુત્ર થાય એવો કોઈક તમે અમને રસ્તો બતાવો. અને ગર્ગાચાર્યજીએ વસુદેવ અને દેવકીને સાયાસા ભગવતી દુર્ગા ભક્તિ દુર્ગ હારિણી, માં ભગવતી ભવાનીની, માં અંબિકાની તમે સ્તુતિ કરો, એનો નવાહ યજ્ઞ તમે કરો, માં ભગવતીનું તમે દેવી ભાગવતનું પારાયણ કરો ને, તો હે વસુદેવ, હે દેવકી, તમને દીર્ઘ આયુષ્ય વાળા પુત્રની પ્રાપ્તિ થશે. વસુદેવ અને દેવકી ગુરુદેવને પ્રાર્થના કરી છે કે પ્રભુ, અમે તો અત્યારે, હે કરુણા સિંધુ, અમે તો આ કારાગૃહની અંદર છે ને, અમે કઈ રીતે માની ઉપાસના કરીએ? ગુરુદેવ, તમે કંઈક અમારી ઉપર કૃપા કરો, અમારા વતી માં ભગવતીને તમે વિનવો, માં ભગવતીનો તમે નવાહ યજ્ઞ કરો, અને માં ભગવતીની કંઈક અમારી ઉપર કૃપા થાય. અને યાદવના કુળ ગુરુ એવા ગર્ગાચાર્યજી મહારાજ પોતે વસુદેવ અને દેવકી વતી માં ભગવતીની પોતે આરાધના કરી છે. જય ભગવતી દેવી નમો વરદે, જય પાપ વિનાશિની બહુ ફલન, જય ભગવતી દેવી નમો વરદે, જય પાપ વિનાશિની બહુ ફલન. જય ભગવતી દેવી નમો વરદે, જય પાપ વિનાશિની બહુ ફલદે. ગર્ગાચાર્યજીએ માં ભગવતી, માં ભવાની, માં અંબિકાની ઉપાસના કરી છે, પોતે નવાહ યજ્ઞ કર્યો. માં ભગવતી એની ઉપર પ્રસન્ન થયા છે, આશીર્વચન આપ્યા છે. માં શક્તિએ, માં ભવાનીએ, માં અંબિકાએ ગર્ગાચાર્યને કહ્યું છે કે હે ગર્ગ, યોગ્ય સમય થશે ને ત્યારે મારી કૃપાથી વસુદેવ અને દેવકીને ત્યાં સાક્ષાત આદિનારાયણ પરમાત્મા પુત્ર સ્વરૂપે જન્મશે, અને એ પુત્રને વસુદેવ કારાગૃહની અંદરથી લઈ અને ગોકુળની અંદર પધરાવશે, અને ત્યાં હું માયા તરીકે હું જન્મ લઈશ. અને વસુદેવ માયા તરીકે મારો જે જન્મ થશે ને એને લઈ અને કારાગૃહની અંદર આવશે.
કંસ મને મારવાનો પ્રયત્ન કરશે, પણ કંસમાં એ શક્તિ નથી કે મને મારી શકે. જય મહિષ વિષ શુલ્ક કરે, જય મહિષ વિમર્દિની શુલ્ક કરે, જય લોક સમસ્ત કૃપા હરે, જય લોક સમસ્ત કૃપા હરે, જય દેવી પિતામહ વિષ્ણુ તે, વિષ્ણુ તે, જય ભાસ્કર શક્ર શિરોમણિ, જય ભાસ્કર શક્ર શિરોમણિ, જય ભગવતી દેવી નમો વરદે, જય પાપ વિનાશિની બહુ ભગવે, જય ભગવતી દેવી નમો વરદે, જય પાપ વિનાશિની બહુ. અને માં જગદંબાએ ગર્ગાચાર્યને વચન આપ્યું છે. મહામાયા માં ભગવતી એના આશીર્વચનો સાંભળી અને ગર્ગાચાર્યજીને ખૂબ આનંદ થયો અને એ દરેક સમાચાર પોતે વસુદેવ અને દેવકીને આપ્યા છે. અને છેલ્લે માએ કહ્યું, ગર્ગને સ્વાદ વિનિર્ગતા સદ્યો દિવ્યા પુરધરા બદંસ ભૂતા વિંધ્યાન્દ્રો કરિષ્યતિ જગદિતમ. માએ કહ્યું છે કે માયા સ્વરૂપે હું જન્મ લઈશ અને કંસ મને મારવાના પ્રયત્ન કરશે, પણ કંસની ક્યાં ક્ષમતા હતી કે આ મહામાયાને મારી શકે. કંસ જ્યારે આ મહામાયાને મારવાનો પ્રયત્ન કરે છે ને, ત્યારે અષ્ટભુજાળી માં પોતે સાક્ષાત પ્રગટ થયા છે ને કહ્યું છે, કંસ તું સાવ મને મારવાનો, તને મારનારો તો ક્યારનો જન્મી ગયો ને યોગ્ય જગ્યાએ પહોંચી ગયો. આનું નામ માયા અને આનું નામ જગદંબિકા. અને એ શક્તિના આશીર્વાદથી જ વસુદેવ અને દેવકીને ત્યાં કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. અને એ માયા કંસના હાથમાંથી છટકીને વિંધ્યાચલ પર્વત ઉપર પોતે બિરાજમાન થયા છે. અને માં જગત જનની વિંધ્યાચલ પર્વત ઉપર નિવાસ કરીને આખા જગતનું કલ્યાણ કરે છે. નારદજી આજે એ પ્રસંગ વસુદેવને યાદ કરાવ્યો છે અને કહ્યું છે કે વસુદેવ, માં ભગવતીની કૃપાથી તમારે ત્યાં કૃષ્ણનો જન્મ થયો છે ને, એ જ ભગવતીની તમે ઉપાસના કરો, બસ તમે નવાહ યજ્ઞ કરો, માં ભગવતીની તમારી ઉપર કૃપા થશે ને કૃષ્ણ જરૂર પાછા આવશે. નારદજીએ આવા સુંદર વચનો વસુદેવ અને દેવકીને કહ્યા છે. વસુદેવ અને દેવકીને કહી અને નારદજી પોતે નારાયણનું નામ સ્મરણ કરતે કરતે નારદ લોકમાં ગયા. અને વસુદેવ અને દેવકીએ દ્વારિકા નગરીની અંદર પોતાના મહેલની અંદર માં ભગવતી ભવાની માં અંબિકાનું માં મહામાયાની આરાધના શરૂઆત કરી છે. માં ભગવતી ભવાનીની સ્તુતિ કરી નવાહ યજ્ઞ કર્યો છે માં મહામાયાનો. હે માં મહામાયા, તું તારા ચરણોમાં અમને લેજે. માં ભગવતી એવી સ્તુતિ કરી છે ને માં ભવાનીની, અને એ સ્તુતિથી માં ભગવતી મહામાયા પોતે પ્રસન્ન થયા છે. આ બાજુ નવાહ યજ્ઞની શરૂઆત થઈ છે, માં મહામાયાની સ્તુતિઓ ચાલુ છે.
એક પછી એક દિવસો વીતવા લાગ્યા છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, એમ કરતે કરતે 9 દિવસ પૂર્ણ થવા આવ્યા. અરે મહામાયા ચરણે મનડું છે મારું, મહામાયા ચરણે મનડું છે મારું, તન મન ધન લઈ, તન મન ધન લઈ તુજ પર મહામાયા ચરણે મનડું છે મારું, મહામાયા ચરણે મનડું છે મારું, તન મન ધન લઈ, તન મન ધન લઈ તુજ પર સમરણ કરતા સહાય મળે છે, સમરણ કરતા સહાય મળે છે. નામ જ લેતા પાપ ભળે છે, નામ જ લેતા પાપ જ મળે છે. દુનિયાદારીનું સુખ, દુનિયાદારીનું સુખ લાગે છે ખારું, મહામાયા ચરણે મનડું છે મારું, મહામાયા ચરણે મનડું છે મારું, તન મન ધન તન મન ધન લઈ તુજ પર મારું, મહામાયા ચરણે મહામાયા ચરણે મારું. માં ભગવતીની ઉપાસના કરી છે. વસુદેવ અને દેવકીએ મહામાયાને શરણ લીધું. એક પછી એક નવા યજ્ઞના દિવસો પસાર થવા લાગ્યા છે. માં ભગવતીના એક પછી એક ચરિત્રો ગવાવા લાગ્યા છે. આ બાજુ કૃષ્ણ અને જાંબુવાનું ભયંકર યુદ્ધ ચાલુ છે, મલ્લ યુદ્ધ. करने की करधन डर पर दर्शन पाप नजर से डरती थी, करने की करधे डर पर दर्शे पाप नजर से डरती थी, जब नाम जिगर से बाल उमर से फिसले फिसले मन जीती, गंभीर सागर से रहे उदर से मिले उदर से परवाना, चट चेत सियाना फिर नहीं आना, जग में आकर मर जाना भाई, जग में आकर मर जाना. દિવસો પસાર થવા લાગ્યા. નવા યજ્ઞની શરૂઆત થઈ છે. એક પછી એક દિવસો પસાર થઈ. 8 દિવસ પૂર્ણ થયા. નવા યજ્ઞનો છેલ્લો દિવસ પૂર્ણાહુતિનો સમય થયો. માં ભગવતીનો નવા યજ્ઞ પૂર્ણ થયો. આ બાજુ જાંબુવાન અને કૃષ્ણ વચ્ચે જે યુદ્ધ ચાલુ છે એનો 27મો દિવસ, અને ભગવાન કૃષ્ણએ લીલા કરી એવો એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો ને જાંબુવાન ઉપર, પડી ગયો. મુષ્ટિકા પડી અને બ્રહ્મ જ્ઞાન થયું. બ્રહ્મ જ્ઞાન થયું એટલે એવું જ્ઞાન થયું કે અરે જો મને કોઈ હરાવી શકે આ જગતની અંદર તો એ મારો રામ જ હોય, બીજું કોઈ હોય જ નહીં. મારા રામ સિવાય મને કોઈ હરાવી શકે. મુષ્ટિકાનો પ્રહાર થયો, પૈડા અને જાંબુવાનને જ્ઞાન થયું. માણસનું આવું જ છે, માથે પડે ને પછી જ ખબર પડે. માથે પડે તો જ ખબર પડે, બાકી ખબર ન પડે. સારા દિવસ હોય ને તો સૌ સાથ આપે, નબળા દિવસની અંદર સાથ આપે ને ત્યારે એ વ્યક્તિ હાચો. આપણે કહીએ ને, સુખમાં હું વિસરું તને,
દુઃખો હું યાદ કરું. સુખમાં વિસરું તને માયંબા દુઃખ માતન યાદ મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. આમે મુશ્કેલી આવ્યા વગર સમજ પણ પડે નહીં. ક્યાંક એકાદી મુષ્ટિકા પડે ને તો જ જ્ઞાન થાય આપણું કોણ અને બીજા કોણ. મૂડી હોય જ્યારે બે પૈસાની મૂડી હોય જ્યારે બે પૈસાની બની જાવ ત્યારે ખૂબ અભિમાની બની જાઉં ત્યારે ખૂબ અભિમાની. જ્યારે જ્યારે ખાવાના ખાવાના સાસા પડે ત્યારે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના સાસા ત્યારે તને યાદ વાત એ ખરેખર સાચી છે. સુખમાં છે ને સોનું સાંભળે, બાકી હરિ અને માં જગદંબા તો ખરેખર કંઈક ભાગ્યમાં હોય, ક્યાંક દુઃખ પડે તો જ સાંભળે. સાથે હોય જ્યારે બે સંગાથી સાથે હોય બે સંગાથી ગજ ગજ ફૂલ મારી છાતી ગજ ગજ ફૂલ મારી છાતી જ્યારે એકલડું મરવું પડે ત્યારે તને યાદ કરે. જ્યારે એકલ જાવું પડે ત્યારે તને યાદ કરું. કંઈક આફત આવે ને તો સમજો કંઈક માં ભગવતીની કૃપા થઈ, એટલે આમાં સાચા કોણ અને ખોટા કોણ ખબર પડે. જાંબુવાનને મુષ્ટિકા પડી ને એટલે બ્રહ્મ જ્ઞાન થયું કે આ મારો રામ છે, બીજું કોઈ નહીં, અને કોઈની તાકાત નથી મને જગતમાં કે હરાવી શકે. હાથ જોડીને કૃષ્ણને શરણે ગયા, પ્રભુ ભૂલ થઈ, હું તમને ન ઓળખી શક્યો, હું અબુધ, હું અજ્ઞાની. બાકી ખરેખર તો એના મનની અંદર રામ જન્મની અંદર જે વિચાર આવ્યો તો એ વિચારને પૂરું કરવા હાટુ જ આજે આ કૃષ્ણ એની સાથે યુદ્ધ કરે છે. એના બળનું અભિમાન હતું ને મનમાં, હું કંઈક છું, આઈ એમ સમથિંગ. આમ તો આઈ જ્યાં જે આવે ને ત્યાં માથું કાઢે. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. જ્યાં જ્યાં આઈ આવે ને એટલે કેપિટલમાં જ આવે, આઈ એમ સમથિંગ. ભાઈ કંઈ નથી માં જગતમાં, તમારા કંઈક પડ્યા છે. હું હટે ને તો કંઈક હરિની અને માં ભગવતીની કૃપા થાય. જો હું કરું છું એવું કર્યા કરે તો આવું આયોજન થાય શક્ય જ નથી. માં ભગવતીની કંઈક કૃપા હોય તો જ આ બધું શક્ય થાય છે. જાંબુવાનને મુષ્ટિકાનો પ્રહાર થયો, બ્રહ્મ જ્ઞાન થયું, ખબર પડી કે આ તો પરમ શક્તિ, પરમ ચેતના, પરમ પુરુષ છે.
આ જ મારો રામ, એટલે શરણ તરત સ્વીકારી છે જાંબુવાને. જાંબુવાને શરણ સ્વીકારી ભગવાનની, અને પછી મનમાં અભિમાન હતું ને ભગવાને એનું અભિમાન ઉતાર્યું. જાંબુવાને ભગવાનનું શરણ યાચ્યું, ક્ષમા માગી છે. સ્યમંતક મણી એના બાળકોના હાથમાં તો, ને એ મણી કૃષ્ણને અર્પણ કર્યો. કૃષ્ણની સાથે યુદ્ધ થયું, મનમાં ખૂબ પસ્તાવો થયો, ક્યારે હું ભગવાનની સાથે લડ્યું. સ્યમંતક મણી તો જાંબુવાને આપ્યો, પણ પોતાની પુત્રી રૂપી મણી પણ જાંબુવાને ભગવાન કૃષ્ણને અર્પણ કરી છે. પોતાની દીકરી જાંબુવતી એ પણ ભગવાન કૃષ્ણને અર્પણ કરી છે. અને ભગવાનના અષ્ટપટરાણીઓમાંથી એક જાંબુવતી બન્યા છે. ભગવાનની અષ્ટપટરાણી એટલે અષ્ટધા પ્રકૃતિ, 8 શક્તિઓ, જેના દ્વારા જ કૃષ્ણ બળવાન થયા છે એમ કહી શકાય. સ્યમંતક મણી અને સાથે જાંબુવતીને લઈ અને કૃષ્ણ ગુફામાંથી નીકળીને દ્વારિકાની અંદર પધાર્યા. અને બરોબર અહીંયા વસુદેવ અને દેવકી નવા યજ્ઞ પૂર્ણ કર્યો છે. નવા યજ્ઞ પૂર્ણ થયો. બધા ભૂદેવોને સૌને વંદન કર્યા છે. બ્રાહ્મણોને યજ્ઞ પૂર્ણ થયો, દક્ષિણા વગેરે અર્પણ કરી છે. અને ભૂદેવો બ્રાહ્મણો વસુદેવ અને દેવકીને આશીર્વચન આપે છે. આશીર્વાચમ પ્રયુજ્યાનામ દ્વિજાયત સમયે હરિ આજગામ ક્ષણે તસ્મિન પત્ન્યા સહ મણીમ દધા પત્ન્યામ સહ મણી. વસુદેવ અને દેવકીને જ્યારે દ્વિજ બ્રાહ્મણો આશીર્વાદ આપતા હતા, આ જ ગામ ક્ષણે તસ્મિ, એ જ ક્ષણે કૃષ્ણ પત્ન્યા સહ મણી દદમ, સ્યમંતક મણી લઈ અને જાંબુવતીને લઈ અને ત્યાં કૃષ્ણ પધાર્યા છે. અરે સ્યમંતક મણી અને જાંબુવતી સાથે આવેલા કૃષ્ણને જોઈને સૌ કોઈ આનંદિત થયા છે. શ્રી કૃષ્ણ પર જે ચોરીનું કલંક હતું ને, આ નવાહ યજ્ઞથી અને માં દેવી ભગવતીની કૃપાથી આ બધું જ કલંક દૂર થયું અને વસુદેવજીને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ છે. અરે અહીંયા કહેવાનો તાત્પર્ય એવો છે કે માં જગદંબની આરાધના, માં આદ્યાશક્તિનું નામ ઉચ્ચાર, માં ભગવતીનું અર્ચન અને પૂજન જે કંઈ પણ કરીએ છે ને, એ ક્યારેય પણ નિષ્ફળ જતું નથી. અભય વરદાયિની માં ભગવતી ભવાની, માં ભુવનેશ્વરી, માં જગદંબાનું જે કોઈ સાચા હૃદય સ્મરણ કરે છે, માં ભગવતી એની દરેક આશા જરૂર પૂરી કરે જ છે. અરે આશા તો પૂરી કરે, પણ અંત સમયે એને મુક્તિ પણ આપે છે. એ માં ભગવતી, મારા ગુરુ તમે છો, મારા કલ્યાણ અને મારી શક્તિ પણ તમે છો. તમે મારી માં, તમે મારા પિતા, મારી વિદ્યા બુદ્ધિ ગતિ મતિ, તમે જે કહો એ બધી હે માં શક્તિ તમે જ છો, મારું સર્વસ્વ તમે છો. એ ઉત્તમ મહાત્મય સૂતજીએ સર્વ મુનિવર્યોને કહ્યું છે. અને એવી જ એક બીજી મહાત્મયની કથા સૂતજી સર્વ ઋષિ મુનિઓને કહી સંભળાવે છે. સૂતજી કહે છે કે હે મુનિવર્યો, અરે જેમાં શ્રીમદ દેવી ભાગવતનું મહાત્મય ખૂબ વર્ણવ્યું છે, એવી એક કથા તમને બીજી સંભળાવું છું, સાંભળો.
પ્રાચીન ઇતિહાસ છે. મુનિવર્ય અગત્ય અને એમની પત્ની લોપામુદ્રા એક વખત કુમાર કાર્તિકેય સ્વામીની પાસે જઈ અને એમની પૂજા કરી અને કાર્તિકેયને પોતે કથા સંભળાવવા માટે વિનંતી કરી છે. ભગવાન કાર્તિક સ્વામી દાન, વ્રત, તીર્થ વગેરેના અનુલક્ષી અનેકવિધ કથાઓ સંભળાવી. અરે એ ઉપરાંત એમણે લોકમાતા ગંગા, નર્મદા, યમુના, સરસ્વતી આદિ તીર્થોનું પણ સવિસ્તાર ઉત્તમ મહાત્મય વર્ણવ્યું. અને આ બધું વર્ણન સાંભળી અને અગત્ય અને લોપામુદ્રા બંને ખૂબ આનંદિત થયા. અને એ સમયે લોપામુદ્રાને અગત્ય મુનિએ જગતનું, વિશ્વનું કલ્યાણ થાય એ માટે કાર્તિક સ્વામીને પ્રશ્ન કર્યો છે. મુનિવર્ય અગત્ય કહે છે કે તારકાસુરનું મર્દન કરનાર હે ભગવાન, આપ તો દેવ સેનાપતિ છો. આપ અમને શ્રીમદ દેવી ભાગવતનું મહાત્મય અને એના શ્રવણનો વિધિ કઈ સંભળાવો, જેમાં ત્રિલોક જનની નિત્ય સ્વરૂપા ભગવતી દુર્ગાનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. આ દેવી ભાગવત નામકનું પુરાણ બહુ ઉત્તમ છે. એનાથી શ્રેષ્ઠ પુરાણ અન્ય બીજું કોઈ છે જ નહીં. ભગવાન કાર્તિકેય કહે છે કે મુનિવર્ય, અરે શ્રીમદ દેવી ભાગવતનું મહાત્મય વિસ્તારપૂર્વક કહેવું ને તો બહુ દુષ્કર છે. એ તો સાગરને ગાગરમાં સમાવવા જેવી વાત લાગે છે. જાણે આખું મેઘ ધનુષ્યનું ચિત્ર એક જ પીછી વડે દોડવું હોય એવી વાત લાગે છે. મારી વાણી એ જ મારું સ્વરૂપ, એ સૂત્રાચારનું નિત્ય સ્વરૂપ વાળા દેવી ભુવનેશ્વરી કે જે સતચિત અને આનંદ સ્વરૂપા છે, પોતે ભુક્તિ અને મુક્તિની આપનારી છે. અરે એવી મહામાયા ભગવતી ભવાની ભુવનેશ્વરી એ જ સ્વયં શ્રીમદ દેવી ભાગવતમાં સાક્ષાત સ્વરૂપે બિરાજિત થયા છે. હે મહામુનિ, દેવી ભાગવત એ તો માં ભગવતીની વાંગમય મૂર્તિ છે. એમની અમર વાણી અને આ માં ભગવતીના ચરિત્રનું જે શ્રવણ કરે ને એને જગતમાં બીજું કાંઈ અશક્ય રહેતું નથી. इसे श्रवण कर मिट जाती है, से श्रवण कर मिट जाती है, इसे श्रवण कर मिट जाती है, इसे श्रवण कर मिट जाती है. जन्म जन्म की व्यथा जय जय माँ की कथा, जय जय देवी कथा, जय जय माँ भवानी. हर पूछे गुरु से कथा प्रसंगा, सकल लोक जग पावन गंगा. पूछे गुरु से कथा प्रसंगा, सब जग जग हर पूछे गुरु
संशय भागेगा। सुन कर मात कथा जय जय मात कथा। जय जय मात कथा, जय जय मात कथा, जय जय मात पिता। जय जय मात कथा जय जय मात कथा। जय जय मात पिता, જય જય કથા. આ માની કથા એવી છે ને કે દરેકના સંશયોને દૂર કરે, સાંભળનારનો પણ સંશય દૂર કરે અને સંભળાવનારનો પણ સંશય દૂર કરે એવી આ ભગવતીની કથા છે. અરે માત કથા સુંદર કરતારી સંશય વિહંગ ઉડાવનહારી. માત કથા સુંદર કરતારી સંશય વિહંગ ઉડાવન. માત કથા સુંદર કરતારી સંશય વિહંગ ઉડાવનહારી. અરે તેરા ભી સંશય ભાગેગા. मेरा भी संशय भागेगा, मेरा भी संशय भागेगा. मेरा भी संशय भागेगा. सुन कर मात कथा जय जय मात कथा, जय जय मात कथा, जय जय मात कथा, जय जय मात कथा. जय जय देवी कथा. जय जय मात कथा. जय जय देवी कथा, जय जय मात कथा. जय जय मात कथा. जय जय देवी कथा. जय जय मात कथा. जय जय देवी जय. અરે માં ભવાનીની આ માં દેવીની આ કથા એવી છે ને કે સકળ જીવ માત્રના સંશયોને દૂર કરે છે. અહીંયા લોપા મુદ્રાના અને અગત્ય ઋષિના સંશયને દૂર કરવા માટે, જગતનું કલ્યાણ કરવાને માટે કાર્તિકેય સ્વામી સ્કંદ એક પ્રાચીન કથા કહી સંભળાવે છે. પ્રાચીન સમયની વાત છે. વિશ્વસ્વાન અને એનો પુત્ર શ્રાદ્ધદેવ મનુ. શ્રાદ્ધદેવ મનુ મહારાજ પોતે ખૂબ પ્રસિદ્ધ થયા, પ્રખ્યાત રાજા, પણ એને સંતાન નથી. એટલે સંતાનની પ્રાપ્તિ થાય એવા હેતુથી પોતાના ગુરુદેવ વશિષ્ઠને પોતે વિનંતી કરી અને વશિષ્ઠ મહારાજ એને પુત્રેષ્ઠી યજ્ઞ કરવા માટેની આજ્ઞા કરી છે. ગુરુદેવની આજ્ઞા અનુસાર પુત્રેષ્ઠી યજ્ઞ કરવા માટે ભૂદેવોને બોલાવ્યા છે. હાથ જોડી વિનંતી કરી કે ભૂદેવો, અમારું આ નિસંતાન પણ દૂર થાય, માં ભગવતીની અમારી પર કૃપા થાય, અમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય, એવું તમે અમારે ત્યાં યજ્ઞ કરો. અને ભૂદેવોએ, બ્રાહ્મણોએ શ્રાદ્ધદેવ મનુને ત્યાં યજ્ઞનો પ્રારંભ કર્યો છે. હવે શ્રાદ્ધદેવ મનુના ધર્મપત્ની એટલે શ્રદ્ધા, ભૂદેવોએ યજ્ઞ પ્રારંભ કર્યો ને એટલે એ શ્રદ્ધાએ ભૂદેવોને કહ્યું કે મારે ત્યાં કન્યા જન્મે ને એવો તમે યજ્ઞ કરો. એટલે ભૂદેવોએ યજ્ઞનો પ્રારંભ કર્યો ને એવા મંત્રો સાથે આહુતિઓ આપીને કે એને ત્યાં કન્યાનો જન્મ થાય. માં ભગવતીની કૃપા થઈ, થોડો સમય, યોગ્ય સમય થયો, યજ્ઞના ફળ સ્વરૂપે એક પુત્રીનો જન્મ થયો છે શ્રાદ્ધદેવ મનુને ત્યાં. અને એ પુત્રીનું નામ રાખવામાં આવ્યું ઈલા. પણ આ બાજુ શ્રાદ્ધદેવ મનુ વિચાર કરે છે કે મેં તો પુત્ર પ્રાપ્તિ થાય એવા હેતુ સાથે યજ્ઞ કરવાનું ભૂદેવોને કહ્યું હતું, તો પછી આ પુત્રી કેમ ઉત્પન્ન થઈ? ઉદાસ થયા છે.
એટલે પોતાના ગુરુજીને પૂછ્યું વશિષ્ઠને, અને વશિષ્ઠ મુનિ મહારાજે આંખ બંધ કરી સમાધિની અંદર જ્યારે જોયું ત્યારે ખબર પડી કે આ તો ભૂદેવોએ એવા મંત્ર સાથે આહુતિઓ આપી છે. સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્યસુતાન્વિત મનુષ્યો મદ પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય સ્વાહા. આવા વેદ મંત્રો સાથે ભૂદેવોએ આહુતિઓ આપી છે અને એના ફળ સ્વરૂપે કન્યાનો જન્મ થયો છે. ભૂદેવોને જ્યારે પૂછ્યું, પ્રશ્ન કર્યો ને ત્યારે સમાચાર મળ્યા, ખબર પડી કે શ્રદ્ધા દેવીએ જ વિનંતી કરી હતી કે પુત્રીની પ્રાપ્તિ થાય એવો યજ્ઞ કરો. હવે મનુ મહારાજે ગુરુદેવને પ્રાર્થના કરી કે મારે તો પુત્ર જોઈએ છે, અમારી પુત્રી છે એને તમે પુત્ર બનાવી દો. અને મુનિવર્યના તપ અને શ્રી હરિની કૃપાથી એ ઈલા એ પુરુષપણાને પામી, અને આથી વશિષ્ઠજીએ એ ઈલાનું નામકરણ પુરુષ સંજ્ઞકમાં સુદ્યુમ્ન રાખ્યું છે. વિચાર કરો, આપણા ઋષિ મુનિઓનું તપ કેટલું. સ્ત્રીમાંથી પુરુષ બનાવી દીધું, અને એ પણ તપ દ્વારા, સર્જરી નથી કરી. અહીંયા ક્યાંય ઉલ્લેખ નથી કે સર્જરી કરી હોય. અત્યારે તો સર્જરી કરાવવી પડે. આ તો કાપ કૂપ કર્યા વગર અને આ સુદ્યુમ્ન એટલે વિવિધ વિદ્યાનો ભંડાર. પોતે મહાન વિદ્વાન અને પોતે પ્રકંડ પંડિત બન્યું છે. એક દિવસની વાત છે કે સુદ્યુમ્ન પોતે અશ્વ આરૂઢ થઈ ઘોડો લઈ અને શિકાર કરવાને માટે જંગલમાં ગયો. પણ આ જંગલ કમનીય કાનન, આ જંગલની અંદર ભગવાન ભોળોનાથમાં ઉમિયા પાર્વતી સાથે પોતે ત્યાં વિહાર કરતા હતા. અને આ જંગલની અંદર જ્યારે શિવ પાર્વતી વિહાર કરતા હતા ત્યારે શિવના દર્શન કરવાને માટે ઋષિ મુનિઓ ત્યાં આવી પહોંચ્યા. માં ભવાની અને ભગવાન શિવ પોતે રતિ ક્રીડા કરતા હતા, અને એ સમયે ઋષિ મુનિઓ ત્યાં આવ્યા ને એટલે માં પાર્વતી ભવાની શર્મિંદા થયા, અને એવા સમય લજ્જિત થયા ને એટલે માં ભવાનીને પ્રસન્ન કરવાને માટે શિવજી કહે છે કે હે દેવી, તમે પશ્ચાતાપ ન કરો, તમે પશ્ચાતાપ ન કરો. હું આ અરણ્યને, આ જંગલને એવો શાપ આપું છું ને કે આજથી માંડી અને જે કોઈ પણ પુરુષ આ અરણ્યની અંદર પ્રવેશ કરશે ને એ પુરુષમાંથી સ્ત્રી બની જશે, નારી બની જશે. અને આજે એવું બન્યું છે કે આ સુદ્યુમ્ન પોતે પોતાનો ઘોડો લઈ અને શિકાર કરવાને માટે એ જંગલની અંદર જેવો પ્રવેશ કર્યો ને ત્યાં સુદ્યુમ્ન હતો ને એ ફરી પાછો ઈલા બની ગયો, અને ઘોડો હતો ને એ ઘોડી બની ગયો. પુરુષમાંથી સ્ત્રી રૂપાંતરિત થયો, અને હવે તો પરિસ્થિતિ એવી થઈ કે સ્ત્રી બની ગયો, ફરી પાછો રાજ્યમાં કેમ જાય, એ જ જંગલમાં રહેવા લાગ્યો. એક સમય પોતે સ્ત્રી સ્વરૂપ છે, અને દેવાંશી સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું છે. રાજા સુદ્યુમ્ન નારી સ્વરૂપે ફરી જંગલમાં રહેવા લાગ્યો, અને એ સુંદર અને લાવણ્યયુક્ત સ્ત્રી રૂપે વને વને દરેક જગ્યાએ ફરવા લાગ્યો છે. અને આ સ્ત્રીનું દેવાંશી રૂપ નિહાળી અને ભગવાન બુદ્ધ કે પોતે જે સૂર્યનો પુત્ર છે, એ પોતે કામદેવના બાણથી આતુર બનેલો, અને એણે આ ઈલાને જોઈ બુદ્ધે, એટલે એ બુદ્ધ આ ઈલાને પરણવાને માટે તૈયાર થયો છે.
દિવસો વ્યતીત થવા લાગ્યા. ઈલાના અને બુધના લગ્ન થયા અને એને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે અને એ પુત્ર એટલે પુરુરવા. અને બન્યું એવું કે એક દિવસ આમને આમ જેમ દિવસો પસાર થવા લાગ્યા છે, ઈલાને ત્યાં એક સંતાન થયું છે. પસાર થતા દિવસોમાં એક દિવસ અચાનક ઈલાને પોતાનું પૂર્વ કર્મ યાદ આવે છે. યાદ આવ્યું કે હું તો શુદ્યુમ્ન હતો અને ઈલા બની ગયો છું. પોતાનું પૂર્વ કર્મ બધું યાદ આવ્યું ને એટલે એ ઈલા પોતાના ગુરુ વશિષ્ઠજીના આશ્રમે આવી પહોંચ્યા છે. પ્રણામ કરી અને પોતાની અથથી ઇતિ જે કાંઈ પોતાની સાથે બન્યું હતું એ બધું જ ગુરુદેવને કહી સંભળાવ્યું છે. કહે છે કે પ્રભુ, હે ગુરુદેવ, હું તમારા શરણે છું, તમે મને ફરી પાછો પુરુષ બનાવી દો. હવે શરણે આવેલા સ્ત્રીની પ્રાર્થનાથી વશિષ્ઠ મુનિ પોતે કૈલાસની અંદર ગયા છે. કૈલાસની અંદર આવીને માં ભવાની સાથે ભગવાન ભોળાનાથની પોતે સ્તુતિ કરી અને ભગવાન ભોળાનાથ એની ઉપર પ્રસન્ન થયા. કેમ કે ભોળાનાથના શાપથી જે જંગલની અંદર પ્રવેશ કર્યો હતો શુદ્યુમ્ને, એ ઈલા બન્યો હતો. એટલે વશિષ્ઠજીએ શિવની પ્રાર્થના કરી. પ્રસન્ન થયા ભોળાનાથ, આશીર્વાદ આપ્યા, વચન માગવા કહ્યું ત્યારે પુરુષ બનાવવા માટે કહ્યું. ત્યારે ભોળાનાથે વચન આપ્યું છે, આશીર્વાદ આપ્યો છે કે 1 મહિનો આ સ્ત્રી રહેશે અને 1 મહિનો આ પુરુષ રહેશે. ભગવાન શિવે એવું વરદાન આપ્યું છે. ભોળાનાથે વરદાન શું આપ્યું કે 1 મહિનો સ્ત્રી અને 1 મહિનો પુરુષ. પણ અહીંયા ગુરુદેવની તો એવી ઈચ્છા છે કે આ સંપૂર્ણપણે પુરુષ રહીએ કાયમી માટે. એટલે વશિષ્ઠજીએ માં ભગવતી ભવાનીની પ્રાર્થના કરી છે, માં ભગવતીને વંદન કર્યા છે. અરે ભાવ છે ભવાની માં, પ્રેમ છે ભવાની રે. ભાવ છે ભવાની માં, પ્રેમ છે ભવાની માં. ભાવ છે ભવાની માં, પ્રેમ છે ભવાની રે. ભાવ છે ભવાની માં, પ્રેમ છે ભવાની માં. બોલો માત ગૌચરા, ભાવ છે ભવાની રે. બોલો માત ગૌચરા, ભાવ છે ભવાની માં. ગૌચરા, ભાવ છે ભવાની રે. બોલો માત ગૌચરા, ભાવ છે ભવાની માં. ઘોડા તણો ઘોડો રે કીધો માં. ઘોડા તણો ઘોડો રે કીધો રે. ઘોડી તણો ઘોડો રે કીધો માં. એ ઘોડી તણો ઘોડો કીધો રે. નારી તણા નર
માં ભવાનીની પ્રાર્થના કરી અને માં ભવાનીની કૃપાથી આ ઈલા જે 1 મહિનો પુરુષ અને 1 મહિનો જે સ્ત્રી રહેતા હતા ને એ હવે પૂર્ણપણે પુરુષ સ્વરૂપ પામ્યા છે. આ સ્ત્રી સદાને માટે પુરુષ બની પુરુષોત્તમને પામી એવી માં ભવાનીએ કૃપા દ્રષ્ટિ કરી છે. ભગવતી ઉમાએ કહ્યું કે હે મહામુનિ, રાજા સુદ્યુમ્ન દ્વારા નવા યજ્ઞ એટલે કે 9 દિવસ સુધી શ્રીમદ દેવી ભાગવતની કથા સંભળાવો. અરે એકાગ્ર કરે પણ કરેલી આ કથાના શ્રવણથી એ આપત્તિમાંથી મુક્ત થશે અને ઈલામાંથી કાયમીને માટે પુરુષત્વને પામી અને સુદ્યુમ્ન હંમેશને માટે પૌરુષત્વને પામશે. મહામુનિ વશિષ્ઠજી માં ભગવતીની પ્રેરણા દ્વારા સુદ્યુમ્નએ વિધિપૂર્વક દીક્ષા આપી ગુરુદેવે અને એ સુદ્યુમ્નએ માં અંબિકાનો યજ્ઞ યજમાન બની અને પોતે કર્યો છે. વશિષ્ઠજી પોતે વક્તા બન્યા છે અને આસો માસની જ્યારે નવરાત્રિની શરૂઆત થઈ ને ત્યારે શુભ દિવસોમાં માં ભગવતીનું દેવી ભાગવતનું વાંચન કરવામાં આવ્યું છે. અનેક ઋષિ મુનિઓ અને સુદ્યુમ્નએ એકાગ્રપણે આ પવિત્ર પાવનકારી પાપનો નાશ કરનારી બુદ્ધિદાયિકા અને શ્રાદ્ધેય કથાનું ભક્તિ ભાવથી શ્રવણ કર્યું અને રાજા સુદ્યુમ્ન ભગવતી ઉમાની કૃપા દ્રષ્ટિથી સદાને માટે પોતે પુરુષત્વને પોતે પામ્યા છે. અને આ પરાક્રમી રાજા સુદ્યુમ્ને સમગ્ર ભારત વર્ષમાં અનેક સ્થળેમાં જગદંબાની પૂજા કરી માં ભગવતીની આરાધના કરી માં દેવી દુર્ગાના અનેક મંદિરો પોતે બંધાવ્યા છે અને અંત સમય અનેક પ્રકારના સુખો ભોગવી મોક્ષ ગતિને પામ્યું છે. રાજા સુદ્યુમ્નની કથા સહિત દેવી ભાગવતનું આ મહાત્મયનું ગ્રંથ જે કોઈ મનુષ્ય શ્રવણ કરે, પઠન કરે, પાઠન કરે છે ને આ સમગ્ર લોકની અંદર એની મનમાં જે કંઈ પણ કામના હોય ને માં ભગવતી પૂર્ણ કરે છે અને અંતકાળે માં દેવીની કૃપાથી ઉત્તમ કલ્યાણને પામે છે. અને સુતજી અગત્ય મુનિને આવી અદ્ભુત મહામુક્તિયુક્ત કથા કઈ સંભળાવી છે. વધુ જાણવાની જિજ્ઞાસા થઈ એટલે એમણે કાર્તિક સ્વામીને વિશેષ શ્રીમદ ભાગવત દેવી ભાગવતનું આ મહાત્મય વધુ વિશેષ સંભળાવવા માટે વિનંતી કરી છે. અને કાર્તિકેયજી કહેવા લાગ્યા છે કે હે અગત્ય, જેમાં દેવી ભાગવતના એક જ અંશનો મહિમા કહ્યો છે એવી આ કથા તમે સાંભળો. અરે એમાં ગાયત્રીનો અધિકાર જણાવી ધર્મનું વિશદ વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં ગાયત્રીનો મહિમા પણ સમાવિષ્ટ થાય છે. એ જ આ દેવી ભાગવત છે. અરે સાક્ષાત ભગવતીનું ચરિત્ર છે ભાગવત. સાક્ષાત ભગવતીનું આ વાંગમય મૂર્તિ છે. અરે આ દેવી ભગવતીની તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ આરાધના કરે છે. માં ભગવતીની આ ત્રણેય દેવતાઓ પણ ઉપાસના કરે છે. નવરાત્રિમાં આપણે ગાઈએ છીએ ને, તેરસે તુલજા રૂપ તમે તારુણી માતા, માતા મે તારુણી માતા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, બ્રહ્મા વિષ્ણુ
સદા શિવ ગુણ તારા ગાતા. જયો જગદંબે માં જયો. આપણે આરતી તો સૌ લગભગ બધા ગાઈએ છે, પણ એનું તાત્પર્ય, એનું મહાત્મય, આરતી શું કહેવા માંગે છે ને એ સમજવામાં તો કોની આગળ સમય છે. અરે આવા તો ઘણા બધા રહસ્યો આ દેવી ભાગવતની અંદર ખોયેલા છે. માં ભગવતીના સાનિધ્યની અંદર, માં ભગવતીની આ વાંગમય મૂર્તિની અંદર. પ્રાચીન સમયમાં એક ઋતવાક નામના મહાબુદ્ધિશાળી મુનિ છે, વિલક્ષણ વ્યક્તિ, અને સમય જતા એમને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે. પોતાના પુત્રનો જાત કર્મ સંસ્કાર વિધિપૂર્વક કર્યો, પણ આમ તો જ્યારથી આ ઋષિને ત્યાં પુત્ર જન્મ થયો છે ને, ત્યારથી આ ઋષિ પોતે એકદમ ઉદાસ રહેવા લાગ્યા છે. ઋષિ પત્ની પણ જાણે કેમ રોગી હોય એવા શોકગ્રસ્ત રહેવા લાગ્યા છે. કારણ છે કે જેમ જેમ પુત્ર મોટો થાય છે ને, એમ ઉચ્છલખંડ, ઉદંડ અને દુરાચારી પુત્ર બનવા લાગ્યો છે. મુનિ વિચાર કરે છે કે મારા જેવા જ્ઞાની વ્યક્તિને ત્યાં આવા દુષ્ટ બુદ્ધિ પુત્ર કઈ રીતે જન્મે? મા બાપની આજ્ઞાનું ઉલ્લંઘન તો કરતો કોઈ મુનિ પુત્રની પત્નીનું પોતે લાજ હરતો, આવો કુપુત્ર મને કઈ રીતે પ્રાપ્ત થયો? મુનિ વિચાર કરે છે કે કુપુત્રની પ્રાપ્તિ થાય ને તો વંશનો નાશ થાય છે. કુપુત્રેણ કુલમ નષ્ટિ, કુપુત્રેણ હતમ યશ, કુપુત્રેણ ચામુત્ર દુઃખમ નરયાતના. કુપુત્રેણાન્યુતો નષ્ટો જન્મ નષ્ટો કુભાર્યયા, કુભોજનેન દિવસ કુમિત્રેણ સુખમ કૃત. સ્પષ્ટ લખ્યું છે, કુપુત્રેણામ નયવયો નષ્ટો જન્મ નષ્ટ કુભાર્યાયામ. કુપુત્રની પ્રાપ્તિ થાય તો આખો વંશ નાશ પામે છે. જીએના પિતાજી સદગતિ નવ હોય રે દુર્ગુણી જેના દીકરા હે દુર્ગુણી જન્મ નષ્ટ કુભાર્યાયા. કુપત્નીથી જન્મ નાશ પામે, કુભોજનથી સારો, કુભોજનથી દિવસ બગડે, તો પછી કુમિત્રથી સુખ તો ક્યાંથી હોય? વિચાર કરે છે કે આ રીતનો દુષ્ટ બુદ્ધિવાળો પુત્ર કઈ રીતે પ્રાપ્ત થયો. પોતે ઋકવાક મુનિ ગર્ગાચાર્યજીની પાસે ગયા છે, પ્રશ્ન કર્યો, અને ગર્ગાચાર્યજી કહે છે કે હે મુનિવર્ય, આ તમારે ત્યાં સંતાન દુરાચારી પાક્યું ને એમાં તમારો કોઈ દોષ નથી, તમારા કુળનો કોઈ અપરાધ નથી. અરે રેવતી નક્ષત્રનો અંતિમ કાળ કે જેને ગંડાત કહેવામાં આવે છે, એ ગંડાત યોગની અંદર તમારા પુત્રનો જન્મ થયો છે ને, એટલે દુરાચારી બન્યો છે. અરે આ દુષ્ટ કાળનો જન્મ થયો એટલે આ દુષ્ટ સમયની અંદર બાળકનો જન્મ થયો ને એટલે દુઃખદાયી નીવડો છે. સામાન્ય રીતે જ્યોતિષમાં 3 ગંડાત કહેવામાં આવે છે. પૂનમ, પાંચમ અને દસમની છેલ્લી એક ઘડી, અને એમાં પડવો, છઠ અથવા 11નો જો આરંભ થાય તો એની પહેલી ઘડીને ગંડાત કહેવામાં આવે છે. અને જે બાળકનો જન્મ આ ગંડાત યોગની અંદર થાય
એ દુષ્ટ બુદ્ધિવાળું બાળક જન્મે છે. અરે આવા બાળકનો જો જન્મ થાય ને તો મા બાપે 6 મહિના સુધી એનું મુખ જોઈ શકાતું નથી એવું શાસ્ત્રાર્થ છે. પણ અત્યારે તો પરિસ્થિતિ આખી અલગ છે. હજી તો બાળકનો જન્મ થયો હોય ને ત્યાં તો તરત ફેસબુકમાં ને તરત જ કેવા યોગમાં જન્મ થયો છે, કઈ રીતે જન્મ થયો છે, એ ભૂદેવને પૂછવાની વાત તો પછીની રહી. નબળા નક્ષત્રની અંદર, નબળા યોગની અંદર જો બાળકનો જન્મ થયો ને તો 6 મહિના સુધી મા બાપે એનું મુખ જોવું ન જોઈએ એવું શાસ્ત્રાર્થ છે. રેવતીના ગંડાતમાં જન્મેલું બાળક માતા પિતા માટે દુઃખદાયી થાય છે. ઋષિએ આવું સાંભળ્યું ને એટલે ઋત્વાક મુનિને એકદમ ભયંકર ક્રોધ કર્યો અને એ જ સમયે એ ઋષિએ રેવતી નક્ષત્રને શાપ આપ્યો કે જા, તારો આવો ગંડાત યોગ, તારે આકાશમાં રહેવાનો કોઈ અધિકાર નથી, મારો તને શાપ છે કે જા, તારે આકાશમાંથી પડી જવું પડશે. અને એ ઋષિના શાપથી એ રેવતી નક્ષત્ર આકાશમાંથી સીધું પડ્યું કુદુંબ પર્વત ઉપર, કુમુદ પર્વત ઉપર. અને એ રેવતી નક્ષત્ર એ કુમુદ પર્વત ઉપર પડ્યું ને એટલે એ પર્વતનું એક નામ પડ્યું રેવતક. અને એ રેવતક પર્વત એટલે અત્યારનો આપણો ગઢ ગિરનાર. એ ઋષિના શાપથી એ નક્ષત્ર ગિરનારની ઉપર પડ્યું છે. ગર્ગાચાર્યને વાત સાંભળી અને ઋક્વાક મુનિ પોતે મૂર્છિત બન્યા છે. અને પછી ગર્ગાચાર્યજીએ એને સૂચન કર્યું માં ભગવતીની પ્રાર્થના કરવાને માટે. અરે માં જો ભગવતી પ્રસન્ન થશે ને, માં ભગવતીની અંદર જો કૃપા થશે ને તો તમને જરૂર રિદ્ધિ સિદ્ધિ અને સદબુદ્ધિની પ્રાપ્તિ થશે. એ રેવતી નક્ષત્રનું જે અલૌકિક તેજ કુમુદ ગિરી પર્વત ઉપર પડ્યું ને, અને એ તેજ જે પડ્યું અને એમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. આ પ્રમુચ ઋષિની દ્રષ્ટિએ આ કન્યા ઉપર પડી અને એણે એ કન્યાનું નામ રાખ્યું રેવતી. મુનિવર્ય પ્રમુચનો આશ્રમ પણ કુમુદગુરી પર્વત ઉપર. પોતાની વહાલસોઈ પુત્રી તરીકે મુનિ એનો ઉછેર કરવા લાગ્યા છે. સમય જતા રેવતી ઉંમર લાયક થઈ. ઋષિએ આકાશ પાતાળ એક કર્યું, એના લગ્ન કરવાને માટે પણ યોગ્ય કોઈ વ્યક્તિ ન મળ્યું. અને એ સમય અગ્નિદેવ પ્રગટ થયા છે અને એમણે કહ્યું છે કે મુનિવર્ય તમે ચિંતા ન કરો, ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. અરે મહાપરાક્રમી પુણ્યશાળી યશસ્વી અને કીર્તિમાન રાજા દુર્દમ આ કન્યા સાથે લગ્ન ગ્રંથિથી જોડાશે. અગ્નિદેવની આ વાત સાંભળીને મહર્ષિ પોતે પુલકિત બન્યા છે અને એ દુર્દમને પોતાના આશ્રમની અંદર આવવાની માટે પોતે રાહ જોવા લાગ્યા છે. અને એ જ અરસામાં સંજોગો વસાત રાજા દુર્દમ મુનિના આશ્રમની પાસે કુમુદ પર્વત ઉપર પોતે શિકાર કરવાને માટે આવ્યા છે. પોતે પ્રવેશ કર્યો છે આશ્રમની અંદર. પ્રિયવ્રતના વંશમાં જન્મેલો આ રાજા દુર્દમ અને એના પિતાનું નામ વિક્રમશીલ અને માતાનું નામ કાલિંદી. જ્યારે આશ્રમની અંદર પ્રમુચ મુનિના દર્શન ન થયા, પ્રવેશ કર્યો આશ્રમમાં પણ મુનિવર્ય ક્યાંય ન દેખાણા, ત્યારે કન્યાને જોઈ. એટલે કન્યાને રાજા દુર્દમે રેવતીને સંબોધી અને કહ્યું કે હે પ્રિય, કમ ગત પ્રિય. પ્રિય એવા સંબોધન સાથે રેવતીને બોલાવી છે અને કહ્યું
કે હું મહર્ષિ ના દર્શન કરવાને માટે અહીંયા આશ્રમમાં આવ્યો છું. એનો પ્રશ્ન સાંભળી અને રેવતી એને કહેવા લાગ્યા છે, નતમસ્તક, તેઓ યજ્ઞશાળાની અંદર ગયા છે. અરે ચાંદીની ઘંટડી જેવી રણકાર કરે ને એવો જ સરસ મજાનો રણકાર સાંભળ્યો અને રાજા દુર્દમ ઘડીક તો દ્વિધામાં પડ્યો, વિચાર કરવા લાગ્યો. અરે આવું દેવાંશી રૂપ એવું તો મેં ક્યારેય નિહાળ્યું નથી. અને રાજાએ વિચાર કરતા કરતા રેવતીએ કહ્યું કે ઋષિ યજ્ઞશાળાની અંદર છે, એટલે યજ્ઞશાળાની અંદર પોતે પ્રવેશ કર્યો છે. યજ્ઞશાળાની અંદર જેવો રાજાએ પ્રવેશ કર્યો ને ત્યારે ઋષિજી દુર્દમ રાજાનું ત્યાં સ્વાગત કર્યું અને એને અર્ઘ્ય આપ્યો છે, પાદ્ય ઉપતાર આપ્યો, વિષ્ટર વગેરે આપ્યા છે અને પોતાનો જામાતૃ કહ્યો છે ને. જામાતૃ એટલે જમાઈ. ઋષિના આવા શબ્દ સાંભળી અને રાજા એને કહેવા લાગ્યા છે કે હે મુનિવર્ય, હું તમારો જમાઈ. વિચાર કરવા લાગ્યો કે હું તો લગ્ન કરેલો છું, મારી ધર્મપત્ની એ ક્યારે આવ્યા હશે? પણ એ સમયે ઋષિ એને જે આવતા વેદ પહેલો શબ્દ કહ્યો હતો ને પ્રિય રેવતીને, એ નક્ષત્રના એ વચન સાથે ઉચ્ચાર કરીને કહે છે કે તમે મારી દીકરીને પ્રિય કહ્યું ને, અને પ્રિય શબ્દ એ જે સ્વામીનાથ હોય એ જ ઉચ્ચારણ કરે છે. અને આ તો માં ભગવતીની આજ્ઞા છે. પેલો રાજા કહે છે કે મુનિવર્ય, હું તમારી દીકરીનું પાણી કઈ રીતે ગ્રહણ કરું? તમે ઋષિ મુનિ, હું એક ક્ષત્રિય. અને એ સમયે ઋષિ કહે છે કે આ મારી પુત્રી નથી, પણ આ તો રેવતી નક્ષત્રની પુત્રી, જ્યાં પર્વત ઉપર પડી અને વિધિનો એ લેખ છે કે એના લગ્ન તમારી સાથે થશે. કાર્તિક સ્વામી બોલ્યા છે કે હે અગત્યજી, ધામધૂમથી એના તમે લગ્ન કરો. અરે ઋષિ મુનિઓએ રાજા દુર્દમની સાથે એ રેવતીના લગ્ન કર્યા છે. અને એ રેવતીના લગ્ન દુર્દમ ઋષિ સાથે થયા. લગ્ન વિધિ પરિપૂર્ણ થયા પછી મહામુનિએ દુર્દમ રાજાને વરદાન માગવાનું કહ્યું. રાજાએ કહ્યું છે કે હે મુનિવર્ય, અરે હું પોતે તો મનુનો વંશજ, માટે આપની કૃપાથી મને મન્વંતરોનો અધિષ્ઠાતા પુત્ર પ્રાપ્ત થાય એવી ઈચ્છા છે. અને મહર્ષિએ કહ્યું કે જો તમારી એવી ઈચ્છા હોય, અભિલાષા હોય, તો તમે કરુણામયી માં ભગવતી જગદંબિકા માં દુર્ગાની આરાધના કરો. અરે માં ભગવતી તમને જરૂર પુત્ર આપશે કે જે મન્વંતરાધિષ્ઠ યાની અનેકનો સ્વામી હશે. યોગ્ય સમયે પવિત્ર પુરાણનું તમે 5 વખત શ્રવણ કરો. માં ભગવતી તમારી મનોકામના જરૂર પૂર્ણ કરશે. અને હે રાજન, સમય જતા રેવતીને કુખે રોવત નામનો 5મો મનુ થશે, જે વેદ વેતા શાસ્ત્રનું તત્વ જાણનાર, ધર્મવાન અને અજીત હશે, જે મન્વંતરનો અધિષ્ઠાતા બનશે અને એ રેવત મનુ કહેવાશે. અને ત્યાર પછી મહામુનિ આદિ સર્વને વંદન કરીને પોતાની પત્ની રેવતીની સાથે રાજા દુર્દમ પોતાના રાજ્યની અંદર પધાર્યા છે. અને એક સમયે લોમેશ નામના મહામુનિ એમના મહેલની અંદર પધાર્યા અને એમણે પ્રણામ કરી અર્ચન પૂજન કર્યું. અને પછી હાથ જોડી અને કહ્યું કે હે ભગવાન, આપની કૃપાથી પુત્ર કામના માટે હું શ્રીમદ દેવી ભાગવતનું પુરાણ સાંભળવાની ઈચ્છા કરું છું. હે લોમેશ મુનિ, તમે મને માં ભગવતીનું એ ચરિત્ર
તમે સંભળાવો. હે રાજન, લોમેશ મુનિ કહે છે કે હે રાજન, ત્રૈલોક્યની માતામાં ભગવતી જગદંબા, એની ઉપર તમે ભક્તિ ભાવ તમારો, તમે ખરેખર ખૂબ ભાગ્યશાળી છો, ધન્યવાદને પાત્ર છો. તમારી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ અને માં ભગવતીની કૃપાથી તમારે ત્યાં જરૂર પુત્રનો જન્મ થશે. અરે હું તમને ભુક્તિ અને મુક્તિ મળે એવી આ દેવી ભાગવતની કથા કઈ સંભળાવું છું. કાર્તકેય જે કહે છે કે હે એક અગત્ય ઋષિ, ત્યાર પછી શુભ મુહૂર્ત અનુસાર લોમેશ મુનિએ દેવી ભાગવતની કથાનો પ્રારંભ કર્યો અને રાજા દુર્દમ અને રાણી રેવતીજીને 5 વખત વિધિપૂર્વક આ કથાનું શ્રવણ કર્યું છે. અને કથાની સમાપ્તિ પછી મહામુનિ લોમેશજીએ રાજા પાસે યજ્ઞ કરાવ્યો છે, બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવ્યું, યોગ્ય દક્ષિણાઓ આપી છે. અને આ કથાના શ્રવણના પુણ્યના પ્રભાવથી રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો અને એ પુત્ર રેવત નામે પોતે પ્રસિદ્ધ થયો છે. અને મહામુનિની આશીર્વાદથી સમગ્ર પૃથ્વી જીતી લઈ અને મન્વંતરનો અધિકારી પોતે સ્વામી બન્યો છે. સુતજી બોલ્યા, હે અગત્ય મુનિએ દેવી ભાગવતનું આ મહાત્મ્ય સાંભળ્યું અને કાર્તિકેયની સ્કંદની પૂજા કરી છે અને એને વિદાય કર્યા. પોતે અગત્ય મુનિ પોતાના આશ્રમની અંદર પાછા પધાર્યા છે. જે કોઈ આ માં ભગવતી ભવાનીનું, માં ભગવતીનું, કુળદેવીનું ચરિત્ર જે કોઈ સાંભળે છે એને જરૂર મુક્તિ અને ભુક્તિની પ્રાપ્તિ થાય છે. અને શુદ્ધ પુરાણી મહાત્મ્યની કથાના છેલ્લા અધ્યાયની અંદર આ કથાના શ્રવણનો વિધિ અને શ્રવણનું મહત્વ ઇત્યાદિ ખૂબ સમજાવ્યું છે. ઋષિજી કહે છે કે હે મહાભાગવાન સુત, હે ભગવાન સુત, શ્રીમદ દેવી ભાગવતનું ઉત્તમ મહાત્મય અમે સાંભળ્યું, પણ હવે તમે અમને આ દેવી ભાગવતની શ્રવણનું વિધિ કથા કઈ સંભળાવો. સુત સુત મહાભાગ શ્રુતમ મહાત્મયમ મુનિઉત્તમમ અધુનામ શ્રોતુમિચ્છામઃ પુરાણ શ્રવણે વિધિ પુરાણ શ્રવણે. ઋષિ મુનિઓ કહે છે કે હે સુતજી, આ પુરાણના શ્રવણની, આ પુરાણના કથનની વિધિ તમે અમને કઈ સંભળાવો છો. અને શુદ્ધ પુરાણી ઋષિ મુનિઓને આ કથા શ્રવણની વિધિ કહી સંભળાવે છે. ઉત્તમ બુદ્ધિવાળા મનુષ્ય સૌ પ્રથમ તો યોગ્ય વ્યક્તિ, યોગ્ય જ્યોતિષીઓને બોલાવી અને અષાઢ માસથી લઈ 6 માસ સુધીના શુભ મુહૂર્તની અંદર મુહૂર્ત કઢાવવું. જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદ્રપદ, આસો અને કારતક, આ 6 માસ પુરાણના શ્રવણ કરવાને માટે, આ નવાહ યજ્ઞ કરવાને માટે ખૂબ ઉત્તમ છે. હસ્ત નક્ષત્ર, અશ્વિની, મૂળ, પુષ્ય, રોહિણી, શ્રવણ, મૃગશીર્ષા, અનુરાધા, આવા નક્ષત્રોની અંદર આ કથાનો શુભ પ્રારંભ કરવો અને આ નક્ષત્ર લગતું ઉત્તમ ફળ પણ કહ્યું છે. દેવીની પ્રીતિને માટે 4 નવરાત્રી, અને આ 4 નવરાત્રીમાં જો દેવીના આ કથાનું શ્રવણ થાય તો ખૂબ ઉત્તમ છે. જેમ વિવાહના, લગ્નના મુહૂર્તો આપણે જોઈએ ને, એમ માં ભગવતીના ચરિત્ર શ્રવણ કરવા માટેના મુહૂર્તો યોગ્ય રીતે યોગ્ય વ્યક્તિ પાસે કરાવો. માં ભગવતીનું આ દેવી ભાગવતની કથા શ્રવણ કરવાને માટે યોગ્ય કથાના આચાર્યની નિમણૂક કરવી. યોગ્ય ભૂદેવો, યોગ્ય રીતે માં ભગવતીનું ગાયન થઈ શકે, યોગ્ય રીતે માં ભગવતી દેવી ભાગવતનો પાઠ થઈ શકે એવા ભૂદેવોનું વર્ણન કરવું.
5 ભૂદેવો, અને એ 5 ભૂદેવો દ્વારા નિત્ય માં ભગવતીના દેવી ભાગવતના મૂળ શ્લોકોનું પઠન સાથે માં ભગવતીના ચરિત્રનું વર્ણન કરતા દુર્ગા સપ્તસતી એનો નિત્ય પાઠ, માં ભગવતીનો મુખ્ય નરવાણ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ, એનો સતત જાપ થવો જોઈએ. એ રીતનું સરસ આયોજન સાથે બને એટલા વધારે લોકો કથા શ્રવણમાં આવી શકે એ રીતે સૌને આમંત્રણ આપવું. વ્યાસપીઠની યોગ્ય વ્યવસ્થા, ઉત્તમ પ્રકારે લોકોને ભોજનની વ્યવસ્થા, કેમ કે અન્નદાન જેવું કોઈ મોટું બીજું દાન આ જગતમાં નથી. અને એ અન્નને પૂર્ણ કરનારી પણ માં ભગવતી જ છે, અન્નપૂર્ણ. યથાશક્તિ વ્યાસપીઠની સજાવટ, યોગ્ય રીતનું વક્તાનું આસન ગોઠવવું. આમ તો નિયમ એવો છે કે પૂર્વ દિશા અથવા ઉત્તર દિશાની અંદર વક્તાનું મુખ રહે એ રીતે વ્યાસપીઠ ગોઠવવું. પણ સમય સંજોગ અને પરિસ્થિતિ, પ્રાંગ મુખો વા ઉદંગ મુખો, સૂર્યની સામે મુખ રહે એ રીતે વક્તાનું મુખ રહેવું જોઈએ. ભાગવતમાં એવું બતાવ્યું છે કે વક્તાનું મુખ પણ સૂર્યની સામે, અને શ્રોતા એટલે કે કથા શ્રવણ કરનાર જે વ્યક્તિ છે ને એનું પણ મુખ સૂર્યની સામે રહેવું જોઈએ. વિચાર કરો, જો વક્તાનું મુખ પણ સૂર્યની સામે ને શ્રોતાનું મુખ પણ સૂર્યની સામે, તો આ કેમ બને? પણ ભાગવતમાં એવું લખ્યું છે કે આ જે વાંગમય મૂર્તિ છે ને, આ દેવી ભાગવત કયો, રામાયણ કયો, મહાભારત કયો, એ છે ને કોટી સૂર્ય સમપ્રભ, હજારો સૂર્ય સમાના છે. એટલે જ્યાં એને પધરાવો ને તમે, ત્યાં વક્તાનું મુખ પણ સૂર્યની સામે અને શ્રોતાનું મુખ પણ આ સૂર્યની સામે છે. વક્તા એવા ગોતવા જે વિદ્વાન હોય, સદગુણી હોય, શાસ્ત્રજ્ઞ હોય, એવા સુંદર કથા શૈલી સાથે દ્વિજ વિદ્વાનોનું વક્તા તરીકે વર્ણન કરવું. શ્રોતા પણ ઉત્તમ હોવા જોઈએ. શ્રોતાઓના પણ નિયમ બતાવ્યા છે અને વક્તાઓના પણ નિયમ બતાવ્યા છે. શ્રીમદ દેવી ભાગવતની કથા શરૂ થાય પહેલા વક્તા અને શ્રોતાએ ક્ષોર કર્મ કરાવી લેવું જોઈએ. 9 દિવસનો આ નવાહ યજ્ઞ થાય ત્યાં સુધી પછી વાળ દાઢી વગેરે થઈ શકતા નથી. કારણ કે રૂવાળે રામનો વાસ છે, પછી એને ખંડિત કરાય નહીં. અખંડ રહી અને માં ભગવતીની ઉપાસના કરવી જોઈએ. નિત્ય બની શકે એટલું નિત્ય કર્મ બની શકે યોગ્ય સમયમાં પૂર્ણ કરી અને કથાના શ્રવણની અંદર, મંડપની અંદર બેસવું. કથા શ્રવણના અધિકારને માટે ગૌદાન અવશ્ય કરવું. ગૌદાન કર્યા પછી જ કથા શ્રવણ કરવાનો અધિકાર આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા આ દેવી ભાગવતમાં લખ્યું છે. જે કોઈ શ્રોતાઓ છે બધાએ આ નિયમ લાગુ પડે. કથા સાંભળવી હોય ને, માં ભગવતીનું ચરિત્ર સાંભળવું હોય ને, તો ગૌદાન કરીને પછી કથા સાંભળો તો એનું પૂર્ણ ફળ મળે. આપણે જે કોઈ પણ રેગ્યુલર દરરોજ કથા સાંભળીએ છીએ એને પણ ગૌદાન કરવું પડે. હવે અત્યારના યુગમાં તો એ શક્ય નથી. શાસ્ત્રમાં જેનું વર્ણન છે ને ગાયના દાનનું, એવું તો આપણે ન કરી શકીએ. પણ એટલું તો આપણે ચોક્કસ કરી શકીએ કે આવતીકાલે સવારે જ્યારે કથામાં આવીએ ને ત્યારે પેલા ગૌશાળાએ જઈ અને આપણી શક્તિ પ્રમાણે કંઈક ઘાસ ગાયને જરૂર નાખી શકીએ. ગૌદાન ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ
તૃણમૂલ્ય એની નિમિત્તનું કંઈક ઘાસચારો નાખીને કથા સાંભળવા આવજો તો માં ભગવતી જરૂર પ્રસન્ન થશે. અરે શ્રીમદ દેવી ભાગવતનો આ ગ્રંથ છે ને આદ્ય શક્તિ ભગવતી જગદંબાની અમર વાણી છે, વાંગમય મૂર્તિ છે માં ભગવતીની. અરે માની આ કથા પરિપૂર્ણ થાય માટે 5 સદાચારી બ્રાહ્મણોને પસંદ કરવા, નરવાણ મંત્રનો જપ, દુર્ગા સપ્તસતીનો પાઠ, આ બધીની વ્યવસ્થા કરવી જોઈએ. નિયમિત માતાજીના મંત્રનો જાપ થવો જોઈએ. મંત્રની પરિભાષા અહીંયા બતાવેલી છે, મનનાત ત્રાયણ ચમ મુદ્રમ પશ્યાવબોધનામ મંત્ર ઇત્યુચેત સમ્યક મેદદિષ્ટાન પ્રિય. અરે જેનું મનન કરવાથી સંસારના યથાર્થ સ્વરૂપનું ભાન થાય, અરે ભવ બંધનમાંથી મુક્તિ મળે, જે આપણને સફળતાના માર્ગે આગળ લઈ જાય, એનું નામ મંત્ર. અને મંત્ર જપ સતત થવો જોઈએ. જપ એટલે જકારો જન્મ વિચ્છેદ પકાર પાપ નાશનમ તસ્મા જય ઇતિ પ્રોક્તમ જન્મ પાપ વિનાશનમ. જપ જકારો જન્મ વિચ્છેદ, જ્યાં જનો ઉચ્ચાર થાય ને ત્યાં તો આ જન્મ મરણના ફેરા ટાળી નાખે. પકારો પાપ નાશનમ, પનો ઉચ્ચાર થાય ને ત્યાં તો બધા પાપનો નાશ થાય, એનું નામ જપ. જપની આ વ્યાખ્યા છે. જકારો જન્મ વિચ્છેદ પકારો પાપ નાશન. અને તસ્માત જય ઇતિ પ્રોક્ત્ય જન્મ પાપ વિનાશનમ. અને આ માં ભગવતીના જપ કરવાથી જન્મ જન્માંતરના પાપ બળે માં ભગવતીની કૃપા થાય અને જન્મ મૃત્યુના ફેરામાંથી આ આત્મા મુક્ત થાય અને એને મુક્તિ મળે છે. એનું નામ મંત્ર જાપ. મને વાલું લાગે મને વાલું લાગે, મને પ્યારું લાગે, મને મીઠું લાગે અંબા તારું નામ. તન મન અંબાના તન મન ધન અંબાના ચરણો. મને વાલું લાગે, તમારે બોલવાનું તન મન અંબા. મને વાલું લાગે, મને વાલું લાગે, મને વાલું લાગે, મને વાલું લાગે અંબા તારું નામ. ધન અંબાના ચરણોમાં. તન બોલો. તો ભૂલી ગયો, તો ભૂલી ગયો હર કે તન મન ધન અંબાના ચરણોમાં. મન મંદિરે તુલસીની માળા ભવ બંધના છોડે સિતારા. મન મંદિરે તુલસીની માળા ભવ બંધના છોડે સિતારા. મારું ઘર બને, મારું ઘર બને અંબા કેરું તન મન ધન અંબાના ચરણોમાં. તન મન ધન અંબાના ચરણોમાં.
માં ભગવતીના મંત્રનું સદા માટે જપ કરો. અરે જપ દ્વારા મનની ગંદકી દૂર થાય છે. દેવી ભાગવતની પૂર્ણાહુતિ વખતે સર્વ દોષોની શાંતિને માટે ગાયત્રી સહસ્ત્ર નામનો અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. અરે દેવી મહાત્મ્યના મૂળ રૂપ નરવાણ મંત્રથી અથવા તો ગાયત્રી મંત્રથી ઘી સહિત પાયસ દૂધનો અથવા દૂધ પાકનો હોમ કરો. કારણ કે આ શ્રીમદ દેવી ભાગવત છે ને એ ગાયત્રી મંત્ર જ છે એમ કહી શકાય. ગાયત્રીનો વિસ્તાર એટલે આ દેવી ભાગવત. નમો નમસ્તે ગાયત્રી સાવિત્રી ત્વામ નમામ્યહમ સરસ્વતી નમસ્તુભ્યં તોરિયે બ્રહ્મરૂપે. નમસ્તે દેવી ગાયત્રી સાવિત્રી ત્રિપદાક્ષરે અજરે અમરે માતસ પ્રાહી મામ ભવસાગરા. સચ્ચિન્મયી પરે દેવી ગાયત્રી બ્રહ્મરૂપિણી આજ્ઞામયત્વં સાવિત્રી પરિવારાર્ચના યમે. આમ તો ધીમહી શબ્દ જેમાં જેમાં લાગે ને એ મંત્રને ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે. અને આ ગાયત્રી મંત્ર છે ને ખૂબ ઉત્તમ છે. અક્ષર 24 પરમ પુનીતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ અને ગીતા. બધા શાસ્ત્રો શ્રુતિ કયો ગીતા કયો બધાનો સમાવેશ આ ગાયત્રી એની અંદર છે. અક્ષર 24 પરમ પુનીતા તીન મેં બસે શાસ્ત્ર શ્રુતિ ગીત. પુરાણોની અંદર એવો ઉલ્લેખ છે કે સૃષ્ટિ કરતા બ્રહ્માજી એને જ્યારે આકાશવાણી થઈ ને પહેલી વખત ત્યારે આકાશવાણી દ્વારા ગાયત્રી મંત્રને એને પ્રાપ્તિ થઈ છે. અને એ આમ તો ગાયત્રીનો વિસ્તાર એટલે આ શ્રીમદ દેવી ભાગવત. આ દેવી ભાગવતની દિવ્ય કથાની પૂર્ણાહુતિના દિવસે આ 9 દિવસ આપણે જે કથા શ્રવણ કરીએ એની અંદર આપણાથી કોઈ પણ દોષ રહી ગયો હોય ને, ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય, ક્યાંક વક્તાની તો ક્યાંક શ્રોતાની. માણસ છે ભૂલ થઈ શકે, ક્યાંક સમજવામાં કોઈ વસ્તુ ઊંધી આવે, ક્યાંક કંઈક કદાચ સંજોગો વસાત બોલવામાં કંઈક ઊંધું સમજાય. તો આવી ક્ષતિ નાના મોટા છિદ્ર ઘણા બધા રહેતા હોય તો એની પૂર્ણાહુતિ માટે એક છિદ્ર ન રહીને અને કથા પૂર્ણ ગણાય એ માટે એ દોષના શમનને માટે પૂર્ણાહુતિના દિવસે ગાયત્રી સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ અથવા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. નરવાણ મંત્ર સાથે ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે ઘીનો હોમ કરવો પૂર્ણાહુતિના દિવસે. અરે ગાયત્રી, ગીતા, ગંગા અને ગાય, આ તો આ ભારતની આપણી સંસ્કૃતિની 4 આધાર સ્તંભો છે. અને આ બધાની અંદર જો આ 4 સ્તંભને ગણીએ ને તો સૌથી પહેલું સ્થાનમાં ગાયત્રીનું આપ્યું છે, માં ભગવતીનું આપ્યું છે. અથર્વવેદમાં ગાયત્રીને આયુષ્યયી, વિદ્યા
સંતાન, કીર્તિ, ધન અને બ્રહ્મ તેજ આપનારી કહેવામાં આવ્યા છે. અરે ગાયત્રીની કૃપાથી આ આત્મા ઉપર જે અનેક આવરણો ચડેલા છે ને એ બધા આવરણો દૂર થાય છે. તુમરી શરણ ગ્રહે જો કોઈ તરે સકલ સંકટ સો. અને આ ગાયત્રી મંત્રનું મુખ્ય કાર્ય, માં ભગવતીનું આ ચરિત્રનું શ્રવણનું મુખ્ય કાર્ય એક જ છે, દુર્બુદ્ધિને દૂર કરવાનું અને સદબુદ્ધિ અને શક્તિ આપવાનું. અને એ આ દેવી ભાગવત એમાં ગાયત્રીનું સાક્ષાત સ્વરૂપ છે. અને અહીંયા તો એવું લખ્યું છે કે શક્તિ શ્રદ્ધા અનુસાર જ્યારે આ દેવી ભાગવતની પૂર્ણાહુતિ થાય ને ત્યારે એક દેવી ભાગવતનું સારું સુંદર મજાનું પુસ્તક લઈ સંકલ્પ કરી અને વક્તા બ્રાહ્મણને એ દેવી ભાગવતના પુસ્તક ભેટમાં આપવા. અને ભેટ આપવી જેથી અતિ દુર્લભ એવી મુક્તિની પ્રાપ્તિ થાય છે. અહીંયા તો આ ગાયત્રીનું તો જેટલું વર્ણન કરીએ ને એટલું ઓછું છે. આનું વિશેષ વર્ણન છેલ્લા સ્કંદની અંદર છેલ્લા દિવસમાં ગાયત્રી મંત્રનો મહિમા સાથે આવ્યું છે. બહુ વિશેષ તો અહીંયા હું નહીં લઉં, કેમ કે તે દિવસે જે આપણે વિશેષ વર્ણન કરવાનું બાકી છે. માટે ગાયત્રીનું નામ એ સાર્થક છે. માં ભગવતી જગદંબા દુર્ગાનું નિવાસ સ્થાન મણિદ્વીપ છે. અને એ મણિદ્વીપની કથા સાથે આપણે પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીશું. ગાયત્રીના આ વર્ણન સાથે મહાત્મ્યને અહીંયા પૂર્ણ કરી સમય સાવધાન કરે છે. 2 મિનિટમાં ભગવતીનું નામ સ્મરણ કરશું. અત્યારની કથાનું સત્ર આપણે વિરામ આપશું. બપોરની કથા બરોબર 3 વાગે. એમાં લગભગ મોડું થશે નહીં, એ 3નો ટાઈમ ફિક્સ રહેશે. બપોરે 3 વાગે ફરી માં ભગવતીની ગાથા સાથે પ્રથમ સ્કંદના પ્રવેશ સાથે. અને આજે સાંજે સુખદેવજીની પ્રાગટ્યની કથા, અરણીમાંથી ભગવાનનું પ્રાગટ્ય અને સુખદેવજીનું આગમન, એની કથાનું આપણે શ્રવણ. કેમ કે આજનો કથાનો પહેલા દિવસનો ક્રમ જ આપણો એ છે, સુખદેવજીની પ્રાગટ્યની કથા આવશે. એટલે બપોરના ક્રમની અંદર આપણે સુખદેવજીનું પ્રાગટ્ય વગેરે જોઈશું. 2 મિનિટમાં ભગવતીનું નામ સ્મરણ. જય જય બોલો ગાયત્રી માતની, જય જય બોલો ગાયત્રી માતની રે. જય જય બોલો જય જય બોલો આનંદ માતની રે. અંબે માતની રે, દુર્ગા માતની રે. અંબે માતની રે, દુર્ગા માતની રે. જય જય બોલો જય જય બોલો અંબે માતની રે. જય જય બોલો આનંદ અંબે માતની રે. અંબે માતની રે, ચામુંડ માતની રે. ચામુંડ માતની રે, માતની રે. ચામુંડ માતની રે, કુળદેવી માતની રે. ભાવશે જય જય બોલો આનંદ અંબે માતની રે. જય જય બોલો આનંદ અંબે માતની રે. જય જય બોલો આનંદ અંબે માતની રે. જય જય બોલો
જય જય બોલો આનંદ અંબે માતની, શ્રી અંબે માતની જય. માં ચામુંડા માતની જય. શ્રી દેવી ભાગવત મહાપુરાણ કી જય. ગંગેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ